વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ તથા તેમની દીક્ષા પૂર્ણ થવાના 69 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે વિશાળ સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા હતા અને સત્સંગનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહભાગી બન્યા હતા। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્સંગને જીવનની દરેક સમસ્યાનું સમાધાન આપતો માર્ગ ગણાવ્યો હતો અને જણાવ્યું કે સનાતન સંસ્કૃતિ, સ્વધર્મ પરંપરા અને સંત શક્તિ એ સદીઓથી માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી છે। 375 થી વધુ નવયુવાન સંતોનું નિર્માણ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓની સ્થાપનાથી તેઓ યુવાનોને સંસ્કારથી સંસ્કૃતિ તરફ દોરી રહ્યા છે। આપણી સંસ્કૃતિના 3 આધાર સ્તંભો છે: સંત, શાસ્ત્ર અને મંદિર। પૂજ્ય મહંત સ્વામી અને બીએપીએસ સંસ્થાએ આ 3 આધાર સ્તંભોને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે।